ગરડા શહેરમાં ડોક્ટર હીરાભાઈ સોલંકી તથા સોલંકી પરિવાર આયોજિત પિતૃઓના મોક્ષ સાથે ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર અને કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ હાજરી આપી. સાથે જ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકળિયા, ભૂપતભાઈ ડાભી પડવદર, દીપકભાઈ કાંભળ, મનસુખભાઈ કાણોત્રા, અશોકભાઈ ડેરવાળિયા, કિશનભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી દ્વારા ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ઉદ્બોધન કરવામાં આવ્યું હતું કે આજના યુવાન દીકરા દીકરીઓ મોબાઈલનો ઉપયોગ આપણે ફિઝિકલ એક્ટિવિટી માટે કરીએ અને બને ત્યાં સુધી મોબાઈલથી 1 કલાક દૂર રહી એ 1 કલાક સમાજના માટે ફાળવે તો સમાજનું રાજકીય અને સામાજિક વિકાસ ક્યાંક સારા પદ પર બેસે. એના માટે અમે ભાઈ એજ્યુકેશન ઓનલાઈન એપ પણ લોન્ચ કરી છે. તેનો પણ ઉપયોગ કરે અને એજ્યુકેશનમાં આગળ વધે અને એક આપણું રાજકીય અને સામાજિક માળખું ઊભું થાય તેવું તેમણે જણાવ્યું હતું. રિપોર્ટર જયદેવ વી મંડીર.